तो मित्रों आगे તમે જે સ્ટેટસ જો હેપી બર્થડેનો સ્ટેટસ બનાવવા માટે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે। ડિસ્ક્રિપ્શનની અંદર તમને બે પ્રોજેક્ટ જુદા જુદા મળી જશે, તો બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। પહેલો છે ફોટો એડિટિંગનો, તો ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ ડાઉનલોડ કરીને મિત્રો અહીંયાથી તમારે ફોટો એડ કરીને તમારો ફોટો એડિટિંગ કરવાનો રહેશે। તો અહીંયાથી તમારે શું કરવાનું છે, નીચે ગ્રુપ આપેલા જોવા મળી જશે, તે 3-4 ગ્રુપ છે, એ 3-4 ગ્રુપની અંદર ફોટા ચેન્જ કરવાના છે। પહેલો નંબરનું ગ્રુપ છે, અહીંયાથી તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી એડિટ ગ્રુપની અંદર આવી જશે। અંદર આવીને અહીંયાથી તમારે પ્લસનું આઇકન દેખાય છે, તેના પર ક્લિક કરી દેવાનું છે। મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો છે, જેનો પણ બર્થડે હોય તેનો। અહીંયાથી કોઈ પણ ફોટા તમારે જોડે હોય તે આ રીતના ફોટાને એડ કરી લેવાનું છે। નીચે મોવ એન્ડ ટ્રાન્સફોર્મનું ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી દેવાનું છે। રોટેશનનું ઓપ્શન નીચે બીજા નંબરનું દેખાય છે, તેના પર ક્લિક કરી 90 ડિગ્રી ફોટાને રોટેટ કરી લેવાનું છે। ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને ફોટાને આ રીતે નાનો કરી લેવાનું છે। તમને અહીંયાથી આપણે જે ઉપર આપેલું છે અહીંયાથી ફોટો તે પ્રમાણે તમારે સેટ કરવાનો છે, તો ફોટાને આ જગ્યાએ તમારે લાવી દેવાનો છે। આટલું કર્યા બાદ તમારે આ ફોટાને એથી નીચે ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપી છે, તેના પર ક્લિક કરીને આ રીતે નીચે ખેંચી લેવાનું છે। આટલું કર્યા બાદ ફોટા ઉપર ક્લિક કરીને અહીંયાથી મોવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને આ રીતે ફોટાને બરાબર સેટ કરીને તમારે સેટ કરવાનું રહેશે। આ રીતનું બરાબર વચ્ચે સેટ કરીને નીચેવાળો ફોટો છે તેને ડિલીટ કરી દેવાનો છે। આટલું કરશો એટલે ફોટો તમારો આ રીતનો એડિટ અહીંયાથી એડ થઈ જશે। એવી જ રીતે બીજા બે ફોટા છે તે પણ તમારે ચેન્જ કરી લેવા છે। અહીંયાથી હું ફટાફટ ચેન્જ કરી દઉં છું, તમે પણ આ રીતના ફોટા છે તે ચેન્જ કરી શકો છો। મિત્રો આ રીતના ફોટા ચેન્જ કરીને ફોટોનું એડિટિંગનું છે તે તમારે ફોટાનો બનાવવાનો રહેશે। તો અહીંયાથી ફટાફટ આપણે ફોટો એડ કરી લઈએ છીએ આપણે અહીંયાથી। તો મિત્રો અહીંયાથી આપણે 3 ફોટા ચેન્જ કરીશું। સાઈડમાં બ્રશ ટાઈપનું જે છે તેના અંદર આપણે ફોટો ચેન્જ કરવાનો છે, તે એ ગ્રુપની અંદર આવી જાય છે। અહીંયાથી તમારે સારો ફોટો હોય, મોટી સાઇઝનો ફૂલ ફેસ દેખાતો તેવો ફોટો તમારે એડ કરવાનો છે। અહીંયાથી કોઈ પણ આપણે ફૂલ ફેસવાળો ફોટો છે તે એડ કરીને તમને અહીંયાથી આપણે બતાવી દઈએ છીએ। આ રીતનો આપણે અહીંયાથી લઈ દઈએ, આ રીતનો ફૂલ ફેસ ફોટો છે તેને એડ કરી દઈએ છીએ। મોવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। ત્રીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરીને ખસેડી લેવાનો છે તમારે અહીંયાથી, અને ફોટાને અહીંયાથી નીચે એડ કરી લેવાનો છે। આ રીતે નીચે એડ કરશે એટલે તમારો ફોટો આ રીતના જોવા મળી જશે। એટલે અહીંયાથી ફોટાનો ફેસ તમારે દેખાય એ રીતનો તમારે સેટ કરવાનો છે। આટલું કરીને આ ફોટાનો ફેસ દેખાય તે રીતનો કરી દીધું છે। અહીંયાથી તમારે જે કંઈ નામ હોય મિત્રો તે લખી દેવાનું છે। અહીંયાથી આ ફ્રન્ટ છે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે તે ડાઉનલોડ કરી લેવાનું છે। અહીંયાથી તમને લખેલું જોવા મળશે આકાશ, તો જેનું પણ બર્થડેનું જેનું નામ હોય તેવું તમારે લખવાનું રહેશે। ધારો કે અહીંયાથી આપણે સુમિત આ રીતનું લખી દઈએ છીએ, અહીંયાથી સુમિત લખી દીધું છે। આ રીતનું તમારે પણ જે નામ હોય તે લખી દેવાનું છે। તેવી જ રીતે આપણે અહીંયાથી ગુજરાતી પણ નામ છે તે પણ અહીંયાથી ચેન્જ કરવાનું છે। અહીંયાથી આકાશ લખેલું છે તે આકાશની જગ્યાએ આપણે સુમિત કરી લઈએ છીએ। તો અહીંયાથી આપણે ફટાફટ નામ પણ સુધારી લઈએ છીએ। ધારો કે અહીંયાથી આપણે લખી દીધું સુમિત, તો આ રીતનું સુમિત નામ લખેલું જોવા મળી જશે। અને તમારે નામ બરાબર આ રીતનું આવી જાય એટલે બરાબર સેટ કરી લેવાનું છે વચ્ચે આ રીતનું તમારે બરાબરનું। આટલું કર્યા બાદ તમારો ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ છે તે અહીંયાથી ફોટો એડિટ થઈ જશે। અહીંયાથી તમારો ફોટોને સેવ કરવાનો છે, શેરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી મિત્રો એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ફોટોને સેવ કરવાનો છે, તો અહીંયાથી કરંટ ફ્રેમ PNG સિલેક્ટ કરી દેવાનું છે। એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને ફોટાને તમે એક્સપોર્ટ કરશો એટલે આ તો ફોટો તમારો એક્સપોર્ટ થઈ જશે। ત્યારબાદ તમારે ફોટાને સેવ કરવાનો રહેશે। તો અહીંયાથી આપણે એક્સપોર્ટ થાય ત્યાં સુધી રાહ જોઈ લઈએ છીએ, ફોટાને સેવ કરી લઈએ છીએ મિત્રો આપણે। તો અહીંયાથી ફોટાને સેવ કરી રહ્યા છે। આટલું કર્યા બાદ આપણો જે પ્રોજેક્ટ છે કમ્પ્લીટ થઈ ગયું છે। હવે તમારે બીટમાર્ક કરેલો પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવા છે। બીટમાર્ક કરેલો પ્રોજેક્ટ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, વિડીયો પણ આપેલું છે કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે તેનું પણ। અહીંયાથી તમારે શું કરવાનું છે, પ્લસનું આઇકન આપે છે તેના પર ક્લિક કરી દેવાનું છે। મીડિયા પર આવી જાય છે, મીડિયા પર આવીને હાલ આપણે જે ફોટો એડિટિંગ કર્યો હતો તે ફોટાને એડ કરવાનો રહેશે। તો આપણે આ રીતનો ફોટો છે તેને એડ કરી દીધો છે। આટલું કર્યા બાદ તમારો ફોટો આ રીતનો જોવા મળી જશે મિત્રો। અહીંયાથી આ ફોટાની તમારે સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે પહેલાં તો ખેંચવાનું રહેશે। તો ફોટા પર તમારે ક્લિક કરી દેવાનું છે। બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવા છે। સાઈડમાં 3 લાઈન આપે તેના પર ક્લિક કરીને ફોટાને સૌથી નીચે આપણે જે સોંગ આપેલું છે તે સોંગના ઉપર લાવીને સેટ કરી લેવાનું છે। આટલું કરશો એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે મિત્રો આપણે। ત્યારબાદ તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે। વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।